શું કહેવા માંગો છો માસી? આ વિસ્તારમાં શું તમારા લોકોની માંગ છે? અમારા લોકોની માંગ એવી છે કે આ નગરપાલિકા હતી એથી અમારે સારું હતું. અત્યારે પાણીનો પ્રોબ્લેમ છે, ગટરનો પ્રોબ્લેમ છે, વાળવાનો પ્રોબ્લેમ છે અને એ ગંદકીના કારણે પાણી ગંદુ આવે છે નળમાં. ક્યારેક ક્યારેક તો અમને એટલું વહેલું પાણી આપી દે છે કે અમે કોઈ ઉઠ્યા પણ ના હોય અને અમે કામ પણ ન કરી શકીએ. અને તમે જ્યારે જ્યારે અમે નગરપાલિકાને કહેવા જઈએ ત્યારે અમારું કોઈ જ સાંભળતું નથી. ઓલી કોઈ પણ વસ્તુ અહીં સાફ સફાઈ કરવા કોઈ નથી આવતું. ગટર પાણી આપે છે તો 2 દિવસે, પણ અમને પહોંચતું નથી. એટલું ધીમું પાણી આવે અને ગંદુ પાણી આવે. બરોબર. એ ગંદુ પાણી આવે છે તો આ અત્યારે તો રોગોના પણ એટલા બધા રોગચાળો ફાટી રહ્યા છે. પાણીમાં અમે સુઈ રહ્યા હોય ને ત્યારે પાણી આપે, અમે જાગતા બી ના હોય, કોઈ સમય ના હોય. રમજાન મહિનો છે અને પાણી આવે તો એટલું ગંદુ આવે ને કે આપણે રેવાય નહીં. પછી સારું પાણી આપે અને પાણી મોટર થી અમે ચડાવીને તોય મોટર થી પાણી ચડતું નથી. બરોબર. અત્યારે લોકોને તો રમજાન મહિનો, અત્યારે રમજાન મહિનો છે એટલે પાણીનું નિયમ બી નથી. ગમે ત્યારે આવી જાય, બપોરે આવી જાય, રોજા ખોલવાનો ટાઈમે આવી જાય. અમે રોજુ રાખતા હોય ત્યારે આવી જાય. 2 દિયા આપે પણ ઠેકાણા વગરનું પાણી આપે છે. અને બીજું છે ને, આમ તમે પાણી જુઓ ને તો આ પહેલી જ વાર આપે એટલે રેવાય નહીં પાણીનું. એટલી ગંધ મારે, એટલી ગંદકી આવે. પછી કલાક પછી પાણી સારું આવે તો અમે મોટર થી ભરી તો વયું જાય, પાણી આવતું બી નથી.